રાજકોટના કોઠારિયા સોલ્વેન્ટના ઓમ કાલેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. રાજકોટના કોઠારિયા સોલ્વેન્ટ વિસ્તારમાં આવેલી હરિદ્વાર સોસાયટીમાં બિરાજમાન ઓમ કાલેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ દિવસે દેવોના દેવ મહાદેવને ફૂલહારથી સજાવવામાં આવ્યા હતા અને સવારે, બપોરે તથા સાંજે એમ 3 પ્રહરની આરતી કરવામાં આવી હતી. આરતી સમયે દીપમાળા પ્રગટાવી ઢોલ નગારાના તાલે અને હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ શિવમય બની ગયું હતું. ભગવાન ભોળાનાથને પ્રસાદનો થાળ ધરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઉપસ્થિત તમામ ભક્તોને ભાંગની પ્રસાદીનું વિતરણ કરાયું હતું. મહાદેવના આ મોટા તહેવારને ઉજવવા અને દર્શન કરવા માટે આજુબાજુના વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પડાપડી જેવો માહોલ જોવા મળ્યો હતો. લોકમુખે થતી ચર્ચા મુજબ અહીં તન મન ધનથી પૂજા કરવાથી મહાદેવ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. સૌ ભક્તોએ સાથે મળીને ભગવાન ભોળાનાથની પૂજા કરી ધન્યતા અનુભવી હતી. બોલો ઓમ કાલેશ્વર મહાદેવની જય. હર હર મહાદેવ. ઓમ નમો નારાયણ. જય દર્શનામ. રાજકોટ હરિદ્વાર સોસાયટી 2 કોઠારિયા સોલવન્ટ શેરી નંબર 5 માંથી પરેશગીરી ગુલાબગીરી ગોસ્વામી. આપણે મહાદેવના સાનિધ્યમાં આજે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સવારથી સાંજ લગી મહાઆરતીનું આયોજન કરેલું છે. સવારે આપણે મહાઆરતી કરેલી, બપોરે મહાઆરતી, બપોર પછી 4 વાગે ધૂન કીર્તનનું આયોજન રાખેલું છે અને બપોરની આરતી મહાઆરતી બાદ ભાંગની પ્રસાદી, બપોર પછી બટુક ભોજન અને રાત્રે ભજનનું આયોજન રાખેલું છે. અને આ સત્કાર્યમાં સોસાયટીવાળા, સેવા દેવાવાળા બધાનો તન મન ધનથી પૂજારી તરીકે આભાર માનું છું, કારણ કે આ તો મોટામાં મોટો તહેવાર છે. અખિલ બ્રહ્માંડના માલિક એવા મહાદેવનો તહેવાર છે અને આમાં આજે શિવરાત્રિને દિવસે મંદિરે તો શું, ઘરે પણ ઓમ નમઃ શિવાય એમ નામ બોલાઈ જાય તો આપણા 7 ભવના પુણ્ય ભેગા થાય છે. એટલે આપણે ભેગા મળીને આ ઉજવણી કરી તન મન ધનથી અને રાત્રે ભજનનું આયોજન રાખેલું છે. બોલો ઓમ કાલેશ્વર મહાદેવની જય. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.